અને જ્યારે યજ્ઞનું બીડું હોમાયું ત્યારે સ્વયં પરમાત્મા યજ્ઞ નારાયણ પ્રગટ થયા છે. એક પ્રસાદનો પાત્ર વશિષ્ઠ મહારાજને આપ્યો. વશિષ્ઠ મહારાજે દશરથને આપ્યો. દશરથે કૌશલ્યાના હાથમાં આપ્યો. કૌશલ્યાને કઈ બે ભાગ કરી અને પોતાના એક એક ભાગમાંથી એક ભાગ કરી અને બે ભાગ સુમિત્રાજીને આપ્યા. ઉદરમાં પ્રસાદ ગયો, નવી ચેતનાઓ આવી દેખાવા લાગી. શરીરમાં એવું પુલકિત આવવા માંડ્યું, એવું તેજ આવવા માંડ્યું કે કંઈક લાગે કંઈક નવી ચેતનાઓ આવી છે. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો છે. શિયાળો ગયો, ઉનાળાનો સમય આવ્યો, ફાગણ મહિનો ગયો અને ચૈત્ર મહિનાની શરૂઆત થઈ. ત્રણેય દેવીઓ પોતાના ઓરડામાં ભગવાનને પ્રાર્થના કરે, દેવતાઓ પ્રભુને પ્રાર્થના કરે છે, ઋષિમુનિઓ પરમાત્માને વંદના કરે છે. પ્રભુ હવે આપ પધારી જાઓ. આમ કરતા કરતા ચૈત્ર મહિનાની અંજવાળી નોમ આવી. સવારનો સૂર્ય ઉદય થયો. સરયુ જળ બે કાંઠે વહી રહ્યા છે અને સૂર્ય ઉદય થયો અને ગોસ્વામી તુલસીદાસજી મહારાજ નવમીનું વર્ણન કરતા લખી રહ્યા છે. નવમી તિથિ મધુ માસ પુનીત શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીત મધ્ય દિવસ યતિ શીતલ ઘામ પાવન કાલ લોક વિશ્રામ. એવો સુંદર દિવસ આવ્યો અને સૂર્ય મધ્યાંતરના 12 વાગ્યાની પહેલા એક ક્ષણ પહેલા માં કૌશલ્યના ઓરડામાં એક તેજ પથરાયું અને ભગવાન ચતુર્ભુજ પ્રગટ થયા. માં કૌશલ્યાએ ભગવાનને દર્શન આપ્યા અને દેવતાઓ ભગવાનનો જય જયકાર કરે છે. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન. જેવા માં કૌશલ્યના ઓરડામાં ભગવાન પ્રગટ થયા અને માં કૌશલ્યા ભગવાનની સ્તુતિ કરે છે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. શ્યામા નિજ આયુધ ભુજ ચારી. ભગવાનના જ્યારે દર્શન થયા એટલે માં કૌશલ્યા પરમાત્માને પ્રાર્થના કરીને કહે છે, પ્રભુ તમે તો મને છેતરી ગયા છો. ભગવાન કહે છે, માં મેં તમને શું છેતર્યા? તમે કીધું તું કે હું આવીશ, અરે આવ્યો તો ખરો. માં કહે છે, પ્રભુ તમે દીકરો બનીને આવવાના હતા, આ તો જગતના બાપ બનીને આવ્યા છો. અત્યારે મારી પ્રાર્થના છે. માતા પુની બોલી સોમતી ડોલી તજ હું તાતય રૂપા. શિશુલીલા અતિ પ્રિય શીલા યહ સુખ પરમ સુની બચન સુજાના રોદન ઠાના બાલક સુરભૂપા. જોગવહી હરિપદ પાવહી તેન પરહી ભવગોપા. રાજા
ઓ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતારામ રામ રામ ઓ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતારામ રામ રામ હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતારામ બાજુવાળાને જગાડો, તમારી બાજુવાળાને જગાડો કે એ ભાઈ જાય, ધૂન આવી હવે તો જાય, કયું નો હૂતો છો. અને મેં તમને વારે વારે કહ્યું છે કે જે કથામાં આવીને હોઈ જાય ને એ બીજા જન્મમાં સાપ બને, સ્નેક. કથામાં આવીને હોઈ જાય એ બીજા જન્મમાં સાપ બને. બાજુમાં જાગતો હોય એને ઉઠાડે નહીં તો પાછો એ બીજા જન્મમાં મદારી બને. એટલે બાજુવાળાને જરા આમ જો આમ કોણી મારવાની કે તારે સાપ થવું હોય તો પાછળ વયો જા, અમારે મદારી થવું. જ્યાં સુધી રામ નહીં આવે ત્યાં સુધી કૃષ્ણ નહીં આવે. અને કૃષ્ણ જન્મ તો એટલાના જ લોકોના ભાગ્યમાં હશે જેને કનૈયાએ પોતાના બર્થડેમાં ઇન્વાઇટ કર્યા છે. હવે ગામના કોઈ પ્રતિષ્ઠિત માણસના ઘરે કોઈ છોકરાનો બર્થડે હોય ને આપણને આમંત્રણ આપે તો આપણે હરખાતા હોય કે ભાઈ એની ઘરેથી આમંત્રણ આવ્યું છે, એની ઘરેથી આમંત્રણ આવ્યું છે. હવે તમે વિચાર કરો, એક ગામના પ્રસિદ્ધ માણસના ઘરેથી આમંત્રણ આવે ને આપણને એટલો હરખ થાય તો આખી દુનિયાના માલિકનો બર્થડે છે આજે ને એના આપણે બર્થડેમાં છીએ આજે. ઓ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતારામ રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતારામ રામ રામ હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ રામ મેં કહ્યું હતું ને કે ઠાકોરજી અહીંયા આપણી પ્રાર્થનાનો કોઈ દી અસ્વીકાર કરતા જ નથી. એનો ભરોસો મને આ ગયા નહીં ને એના આગળના શ્રાવણ મહિનામાં